જે ભાજપ સરકાર આ ગુજરાત અને ભારત દેશની જનતાને ગુમરાહ કરી રહી હતી કે ત્રીજો પક્ષ ભારતમાં અને ગુજરાતની અંદર ચાલ્યો નથી ને ચાલશે પણ નહીં, ત્યારે 2022માં 45 લાખ કરતાં વધારે મત આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ આશીર્વાદ રૂપે આપ્યા, 5 ધારાસભ્ય આપ્યા. અને તાજેતરમાં જ ગુજરાત જોડો અભિયાન જ્યારે ગુજરાતની અંદર ચાલી રહ્યું છે આમ આદમી પાર્ટીનું, ત્યારે 1.5 મહિનાની અંદર 2,79,000 કરતાં પણ વધારે લોકો આમ આદમી પાર્ટીના સદસ્ય બન્યા છે. આજે ગુજરાતની અંદર ગામે ગામ જિલ્લા પંચાયતોની સભાઓ ચાલી રહી છે, ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આજ રોજ જંબુસર વિધાનસભા ભરૂચ જિલ્લાની જંબુસર વિધાનસભાની દેગામ જિલ્લા પંચાયતની અંદર પણ આજે આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. ગ્રામજનો ગામના યુવાનોને ખૂબ ઉત્સાહ છે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાવાનો. ત્યારે આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પદાધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા અને આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર પણ એક નવો આશાનું કિરણ જાગે ને ગુજરાતના નવયુવાનોને એક પ્લેટફોર્મ મળી રહે એ હેતુસર આજે ગુજરાતના યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. દેગામમાંથી પણ ઘણા મોટી સંખ્યામાં આજે આ જે ગુજરાત જોડો જે સભા હતી એની અંદર લોકો જોડાયા. એ બદલ હું ગામના તમામ વડીલો, માતા બહેનો અને યુવાનોનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, અસ્તુ, ભારત માતા કી જય.